तातु यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनौदनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुरभिश्च चतुर्भिश्च चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधारदये मम। ચાલો, થેન્ક યુ. આપણે સૂત્ર શરૂ કરીએ. વિધિર્વા ધારણવત. વિધિર્વા ધારણવતની અંદર આપણે જે પૂર્વમાં શું જોયું, પૂર્વની અંદર શું જોયું, કયો સિદ્ધાંત જોયો પૂર્વ સૂત્રની અંદર? બોલો કોઈ. તમારો અવાજ મોટો કરજો ને ધવલભાઈ, થોડો ધીમો છે. ઓ અવાજ મોટો. હવે કેવો છે? હા બસ હવે બરાબર. હવે બરાબર આવે? હવે સરસ આવ્યો. ઓકે. હા, હું શું કહેતો હતો કે ગઈ વખતે શું જોયું હતું આપણે? બોલો, ગઈ વખતે શું જોયું હતું? ઉત્તર પક્ષમાં મેં લખ્યું છે કે સામ્ય શ્રુતિ હોવાને કારણે જ્ઞાન અંગ છે ને અંગી કર્મ છે તે મત બાદરાયણનો અપવાદ કરે છે. એમાં આપણે જોયું હતું. હા, પણ મુખ્ય જે કન્ક્લુઝન શું હતું ગયા સૂત્રનું? એટલે જૈમિની ઋષિ જે કહે છે કે જ્ઞાન સ્વતંત્ર છે અને કર્મ અંગી છે અને જ્ઞાન તેનું અંગ છે. ને જ્ઞાન છે મુક્તિ સાધક નથી, એ રીતે એનો અપવાદ અને એનો બાદ કરે છે. તો એ એનો જય બાદરા એને જૈમિની ઋષિના જે અપવાદથી કહીને કર્યું કે ભાઈ જ્ઞાન મુક્તિ સાધક નથી એવું તમે ન કહી શકો. એને સામ્ય શ્રુતિથી અને એ પણ કહ્યું કે એની શ્રુતિ વચનથી સિદ્ધ કર્યું કે જ્ઞાનની વિધિ જે નોદના વિધિ લિંગ બોધકનો અભાવ જે કયો પણ એનું પણ આપણે શ્રુતિ વચન બાદરા એને આપ્યું ને એ રીતે સિદ્ધ કર્યું કે તમે શ્રુતિ આ જ્ઞાનનું વિધાન કેમ નથી કરતી કે હંમેશા જ્ઞાન એ નિત્ય છે ને નિત્ય કર્મનું સામાન્ય રીતે શ્રુતિ વિધાન ના હોય. એટલે એ રીતે બાદરાયણજીએ સિદ્ધ કર્યું કેમ કે શ્રુતિ જે છે એ જ્ઞાનથી બાહ્ય જરા પણ જે કર્મ હોય એને શ્રુતિ સ્વીકારતી નથી અને એ શ્રુતિ ન સ્વીકારે એટલે જ્ઞાનની બહારના કર્મનું વિધાન શ્રુતિ કરે નહીં. ઇન શોર્ટ કન્ક્લુઝનમાં શું હતું? ફરીથી પાછું આપણે શું સિદ્ધ કર્યું? એટલે જ્ઞાન ના અંગતયા જ જ્ઞાનના અંગતયા કર્મ છે. કર્મ એ અંગી નથી ને કર્મ અંગી નથી અને કર્મ સ્વતંત્ર પણ નથી. કોના માટે? અધિકારીના ભેદથી. અધિકારી ભેદ, વિષય ભેદથી. હા, કયો અધિકારી ભેદને? કે જે ઉર્ધ્વરેતસ છે કે બ્રહ્મ જ્ઞાની છે એને કર્મનો અભાવ હોય. નહીં, એવી રીતે અધિકારી ભેદથી એ રીતે કે જેને અનુરાગ હોય, અનુરાગ હોય તેને કર્મમાં તાત્પર્ય હોય છે, તેને કર્મ કરાવવાનો ઉદ્દેશ કરે છે. અને જે અનુરાગી નથી, વિરાગી છે, તેને જ્ઞાનનો ઉપદેશ છે. અધિકારી ભેદથી
નિરસન કર્યું. બરાબર છે. હવે આગળ જઈએ. હવે શું કહે છે? एवं सती पूर्वकांड वैयर्थापत्ति एक्सक्यूज मी पूर्वकांड वैयर्थामापतति तात्पर्यमाह. હવે આવી રીતે તમે જો કહેશો શું કે જ્ઞાનસ્ય કર્મ કથમ વિદધ્યાતિ જ્ઞાનસ્ય પુરુષાર્થ સાધકત્વોક્તિ અસમાનેન આચાર્યેણ પ્રૌઢ્યા નિરૂપિતમ. એટલે કે જ્ઞાન જે છે સોરી કર્મ જે છે જ્ઞાનનો અંગ છે એવું જો તમે કહેશો આ લોકો માટે, આ વિરાગીઓ માટે, અનુરાગીઓ માટે, કે અનુરાગી માટે જે શું થાય છે કે જ્ઞાન જ્ઞાનને મેળવવા માટે થઈને કર્મ કરાવવામાં આવે છે. કર્મ ઇન્ડિપેન્ડન્ટલી નથી કરવામાં આવે, રાઈટ? તો તેના માટે હવે શું કહે છે કે એવમ સતી, આવી રીતે જો તમે કહેશો એટલે અનુષ્ઠેયમ બાદરાયણ સામ્ય શ્રુતે સામ્ય શ્રુતે આ પ્રમાણે જે કન્ક્લુઝન આવ્યું એ પ્રમાણે તમે તો એમ કહ્યું કે ભાઈ આ તો પૂર્વકાંડ જો છે એ જ્ઞાનના અંગતયા છે. તો જ્ઞાનના અંગતયા હોય તો પછી પુનઃ એક આપત્તિ એ થઈ જાય છે કે સમગ્ર પૂર્વકાંડ વૈયર્થાપત્તિ આવી. સમગ્ર પૂર્વકાંડ જે છે વ્યર્થ બની જાય. વૈયર્થાપત્તિ એટલે કે વ્યર્થ. કોઈ પૂર્વકાંડની જે આજ્ઞાઓ છે કોઈ કરશે નહીં, વૈયર્થાપત્તિ થઈ જશે. કારણ કે અંગી કર્મ નથી એવું આપણે સિદ્ધ કર્યું. આપણે ગઈ વખતે સિદ્ધ કર્યું ને કે એ લોકો માટે કર્મ અંગી નથી, અંગ છે. તો કર્મ અંગી નથી તો પછી હવે બીજું જે પુનઃ જે ઇશ્યુ આવી રહ્યો છે એ છે કે પૂર્વકાંડ વ્યર્થ બને. એના જવાબમાં હવે એમ કહે છે કે નહીં, પૂર્વકાંડ વ્યર્થ નથી. ઇટ ઇઝ સ્ટીલ રેલેવન્ટ. પૂર્વકાંડ રેલેવન્ટ છે હજુ પણ. કેમ કે અંગી નથી એના કારણે કઈ વ્યર્થ નથી થઈ જતો. કઈ રીતે રેલેવન્ટ છે? તો કહે છે વિધિર્વા ધારણવત. ધારણવત છે કે ધારણાવત છે ભાઈ? 1 મિનિટ. હા, ધારણવત છે. તો કહે છે કે આ જે સૂત્ર છે વિધિર્વા ધારણવત, એ સૂત્રમાં આવીને કહે છે કે ભાઈ આનો સંબંધ કઈ રીતે જાણવો, કઈ રીતે સમજવું આને, કે પૂર્વકાંડ હજુ પણ રેલેવન્ટ છે. તો કહે છે કે હા, યથા યોગશાસ્ત્રે મનઃ સમાધેરેવ સાધ્યત્વાत् તत् સાધનત્વેનૈવ માનસ્યા મૂર્તેર્ધારણમ. અવાજ આવે છે કોઈનો? મુકેશ ગાંધી. હા હા. યથા યોગશાસ્ત્રે મનઃ સમાધેરેવ સાધ્યત્વાत् તत् સાધનેત્વેનૈવ માનસ્યા મૂર્તેર્ધારણમ વિધીયતે. ન તુ સ્વતંત્રતયા ફલસાધકત્વેન મનઃ સમાધૌ તત્યાગાત. તો હવે શું કહે છે? એક એક્ઝામ્પલ આપે છે, દૃષ્ટાંત. અવાજ બહુ છે કોઈકના ઘરમાંથી. કેમ આમ? મ્યુટ જે લોકો ન કર્યું ને પ્લીઝ મ્યુટ કરે, પોતપોતાના ફોન ચેક કરી લો. પોતપોતાના ફોન ચેક કરો, મ્યુટ કરો. હજુ પણ 2 લોકોએ મ્યુટ નથી કર્યું ફોનમાં મ્યુટ કરો જે લોકો ફોનથી જોડાયા છે તે. કે હું મ્યુટ કરું? નથી સાંભળતા, હું મ્યુટ કરી દીધું મેં. ઓકે. હા, તો
હવે એક દ્રષ્ટાંત આપે છે કમ્પેરિઝન કરવા માટે, જેથી કરીને આ સમજમાં આવી જાય. અને કમ્પેરિઝન માટે દ્રષ્ટાંત માટે કહે છે યોગશાસ્ત્ર. યોગ એટલે શું બોલો? સમજાવ્યું હતું ને? યોગ એટલે પાતંજલ યોગની અંદર પાતંજલ યોગની વાત કરી રહ્યા છે. આપણે યોગ ઘણા બધા છે, એમાં પાતંજલ યોગની આપણે અહીંયા દ્રષ્ટાંત આપવામાં. પાતંજલ યોગની ડેફિનેશન શું છે? પતંજલિ શું ડેફિનેશન કરે છે બોલો યોગની? યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. યોગશ ચિત્ત વૃત્તિ નિરોધ. શું અર્થ થાય એનો બોલો? યોગશ ચિત્ત વૃત્તિ નિરોધનો બોલો, અર્થ શું થાય છે? નિરોધથી યોગ હમ? સિદ્ધ. યોગ સિદ્ધ હોય તો ચિત્તવૃત્તિનો નિરોધ થઈ જાય. ના, એવો થોડી અર્થ હોય. યોગનો વ્યાખ્યા છે આ તો. યોગ ક્યારે સિદ્ધ થયું કહેવાય? મનની ચંચળતા દૂર થાય ને, મન પર છે ને યોગ. હા હા, એટલે યોગ ક્યારે સિદ્ધ થાય એવું કહેવાય બોલો? યોગ ક્યારે સિદ્ધ થયો કહેવાય? ત્યારે ચિત્તની બધી વૃત્તિઓ પર કંટ્રોલ આવે. જાય. હે? બોલો બોલો. ચિત્તની શુદ્ધિ થાય ત્યારે. શુદ્ધિ નહીં, ચિત્ત જોડાઈ જાય. ચિત્ત. યોગશ ચિત્ત વૃત્તિ નિરોધ. ચિત્ત જોડાઈ જાય. ચિત્ત વૃત્તિઓ નિરોધ થઈ જાય, બધી જ ચિત્ત વૃત્તિઓનો નાશ થઈ જાય. હે ને? યોગશ ચિત્ત વૃત્તિ નિરોધ. અને બધી જ ચિત્તની વૃત્તિઓનો નાશ થઈને સમાધિ ઉપર જે છે તે પહોંચી જવાય. એકાગ્રતા. બરાબર ને? કંટ્રોલ લાવી શકાય એમ. કરેક્ટ. કંટ્રોલ લાવવો જોઈએ. બધી જ ચિત્ત વૃત્તિઓ ઇન્ક્લુડિંગ બધી જ ઇન્દ્રિયો ઉપર આપણો કંટ્રોલ કરીને આપણે એને કંટ્રોલ કરી શકીએ. અને તેના કારણે એકાગ્રતા. કઈ રૂપની એકાગ્રતા? માનસ સમાધિ. બરાબર? સમાધિ સ્ટેટ પર આપણે જ્યારે પહોંચી જવાય, મનની જે સમાધિસ્થ અવસ્થા છે, એ સમાધિ અવસ્થા ઉપર જ્યારે આપણે પહોંચી જઈએ, કોન્સન્ટ્રેશન, એકાગ્રતા, એને યોગશ ચિત્ત વૃત્તિ નિરોધ કહેવાય. આપણો પુષ્ટિમાર્ગીય નિરોધ નહીં, એની વાત કરી રહ્યો છે ત્યારે. પાતંજલિની વાત કરી રહ્યો છો. હા, એવી રીતે પાતંજલ યોગ દર્શનના અંતર્ગત કેટલા અંગો કહેવામાં આવેલા છે ને સિદ્ધ કરવા માટે? 8 બરાબર. કયા કયા બોલો? યમ નિયમ આસન પ્રાણાયામ સમાધિ. ના, સમાધિ તો છેલ્લે આવે. પ્રત્યાહાર પ્રત્યાહાર, ધ્યાન ધારણા અને સમાધિ. ધારણા, સમાધિ. ધ્યાન ધારણા અને સમાધિ. ધારણા ધ્યાન કે ધ્યાન ધારણા? ધ્યાન ધારણા સમાધિ. બરાબર. સમાધિ છેલ્લી આવી ને? લાસ્ટ સ્ટેજ કઈ આવી? સમાધિ. સમાધિ સ્ટેટ. સમાધિ સ્ટેટ જે છે એના પહેલાની પૂર્વની જે અવસ્થાઓ છે તેમાં યમ નિયમ આસન આદિ જે છે એ પૂર્વની અવસ્થાઓ છે. યમ નિયમ આસન આ જે છે બધા આ જે અષ્ટાંગ, એ શું સિદ્ધ કરવા માટે કરવામાં આવે છે? સમાધિ. સમાધિ. તો અને સાધન શું છે સમાધિને પ્રાપ્ત કરાવવા માટે? યમ નિયમ આસન એ બધું. યમ નિયમ બધા સાધન છે. ધારણા સાધન છે, ધ્યાન સાધન છે. સમજ્યા? એવી રીતે કહે છે યથા યોગ શાસ્ત્રે
જેવી રીતે યોગશાસ્ત્રમાં મનસ સમાધિરેવ સાધ્યત્વાદ, મન સમાધિ જે છે એ સાધ્ય છે. સાધ્ય એટલે ટુ બી અચીવ્ડ, બરાબર. આપણે અચીવ શું કરવા માંગીએ છીએ પાતંજલ યોગમાં? અંગી શું છે? સમાધિ. સમાધિ. મન સમાધિ, માનસ સમાધિ, બરાબર. તत् સાધનત્વેનૈવ માનસ્ય મૂર્તિર્ધારણમ વિધીયતે. તેના સાધનત્વન, તેના સાધન તરીકે શું કરવામાં આવે છે? માનસ્ય મૂર્તિર્ધારણમ વિધીયતે. માનસ મૂર્તિનું ધારણ કરવામાં આવે છે. માનસ્ય મૂર્તિર્ધારણમ વિધીયતે. ધ્યાન, ધારણા, પ્રત્યાહાર, આ બધું જે છે, આમાં ધારણા જે છે માં માનસ મૂર્તિની ધારણાનું વિધાન છે યોગશાસ્ત્રમાં. સંચિંતયેત ભગવતશ્ચરણારવિંદમ વજ્રાંકુશ ધ્વજ સરોરુહ લાંછનાઢ્યમ ઉત્તુંગ રક્ત વિલસન નખ ચક્રવાલ જ્યોત્સ્નાભિરાહત મહદ્હૃદયંધકારમ યક્ષૌચ નિસૃત સરિત પ્રવરોદકેન તીર્થેન મૂર્ધ્યતિ કૃતેન શિવશિવો ભૂત. બરાબર. જાનુ જલ જલોચનયા જનન્ય લક્ષ્મ્યાખિલસ્ય સ્વરવંદિતયા વિધાતુ ઉર્વોર્નિધાય કરપલ્લવો રુચિશામ યત સંલાલિતમ હૃદિ વિભોર ભવસ્વ કુર્યાત. ચરણનું ધારણા કરો, માનસ મૂર્તિ, ભગવાનની મૂર્તિનું ધ્યાન કરો. ધ્યાન કરતા કરતા ભગવાનની મૂર્તિના દરેકે દરેક અંગ પ્રત્યંગનો ધ્યાન કરો. દરેકે દરેક માનસ મૂર્તિ, જે ભગવાનની માનસ મૂર્તિ છે, તેમાં ચરણથી ધ્યાન કરો મૂર્તિનું. માં ચરણ કે કઈ રીતે ધ્યાન કરો? તો સંચિંતયેત ભગવતશ્ચરણારવિંદ. પછી જાનુનું ધ્યાન કરો. જાનુ એટલે શું? જાનુ એટલે ઘૂંટણ. હા, ટીચર. હા, તો જાનુ દ્વયમ, જાનુ ભગવાનના જાનુનું ધ્યાન કરતા હોય ત્યારે લક્ષ્મીજીને ની ભાવના કરો. જાનુ દ્વયમ જલ જલોચનયા જનન્ય લક્ષ્મ્યા અખિલસ્સ સુરવંદિતયા. જે ચરણ ચાપતા જે લક્ષ્મીજી જે છે, એ ત્યાં લક્ષ્મીજી બિરાજમાન છે જાનુદ્વયમ ની સેવા કરવા માટે. બંને ઘૂંટણોની સેવા શ્રી લક્ષ્મીજી કરી રહ્યા છે, ચરણ સેવા કરી રહ્યા છે લક્ષ્મીજી. એવી રીતે ધ્યાન કરો. અક્ષર બ્રહ્માનંદ રૂપા લક્ષ્મી જે છે, ભગવાનની જે છે, જે ચરણ સેવામાં લાગેલા છે. પછી શું છે? જાનુદ્વયમ જલ જલોચનયા જનન્ય લક્ષ્મ્યા અખિલસ્સુ સુરવંદિતયા વિધાતુ પૂર્વોર્નિધાય કરપલ્લવો રુચિશામ યત સંલાલિતમ હૃદિ વિભોર ભવસ્વ કુર્યાત. પછી શું છે? અરે હું ભૂલી ગયો. પછી શું છે? જાનુદ્વયમ જલ જલોચનયા જનન્ય લક્ષ્મ્યા અખિલસ્સ સુરવંદિતયા વિધાતુ પૂર્વોર્નિધાય કરપલ્લવો રુચિશામ યત સંલાલિતમ હૃદિ વિભોર ભવસ્વ કુર્યાત. ઉરુ, ઉરુ સુપર્ણ ભુજયો. ઉરુ પ્રદેશ એટલે કટી, હૃદય કટી કટી. પ્રદેશ. ઉરુ, ઉરુ શું કહ્યું મેં હમણાં? ભૂલી ગયો. ઉરુ શ્લોક શું હતો? ભૂલી ગયો. ઉરુ સુપર્ણ. હા, ઉરુ સુપર્ણ ભુજયો. ઉરુ સુપર્ણ ભુજયો અધિશોભમાના, નહીં, ઉરુ સુપર્ણ ભુજયો અધિશોભમાના ઓજો નિધિયત. ઓજો નિધિયત, ઓજો નિધિયત સિકા કુસુમાવ ભાષા. આ જો ગોખેલું હોય ને એટલે આવું બધું થાય બાપા, લોચા છે. ઉરુ સુપર્ણ ભુજયો અધિશોભમાના ઓજો નિધિ અતસિકા કુસુમાવ ભાસવ વ્યાલંબી.
પીતવર વાસસી વર્તમાન કાંચી કલાપ પરિરંભી નિતંબ બિંબમ. ભગવાન જે છે એમના જે જંગા સ્થાન છે તેમનો ભાવના કરો. જંગા સ્થાનની ભાવના કઈ રીતે કરવી? તો કહે છે ભગવાન જે છે ગરુડ ઉપર આરૂઢ છે. તો જ્યારે ભગવાન ગરુડ ઉપર આરૂઢ હોય તો જંઘા જે છે, કટી પ્રદેશ જે છે એ સેન્ટર ઓફ ધ સ્ટેજ હોય છે. સેન્ટર ઓફ ધ સ્ટેજ કટી થઈ જાય છે. કેમ કે તમે કોઈ પણ ઘોડામાં બેસો તમે, અથવા તો તમે બાઇક ઉપર બેસો, તો બાઇક ઉપર બેસવા માટે સેન્ટર ઓફ ગ્રેવિટી ક્યાં આવી જાય છે? કયું અંગ મુખ્ય થઈ જાય છે બાઇક પર બેસીએ ત્યારે? બાઇક ઉપર ચલાવીએ તો કયું અંગ મુખ્ય થઈ જાય? હે બોલો મારા વાલા. કટી. કટી. કટી જ હરખી ના હોય તો બાઇક ચલાવી શકાય? આમ આમ સીધા બેસી જ ન શકો. વેસ્ટ, ધ બેક પાર્ટ ઓફ ધ વેસ્ટ એ જ ચાલતી ના હોય તો બેસી શકો પ્રોપર? હા, કટિત પ્રદેશ, રાઈટ? સેન્ટર ઓફ ગ્રેવિટી ત્યાં આવી જાય. તો અહીંયા પણ ભગવાન જ્યારે ગરુડારૂઢ હોય તો ત્યાં પણ કટી પ્રદેશ છે જે ભગવાનનો વિશેષ કરીને સ્ફુટ થાય છે ત્યાં. ઉરુ સુપર્ણ. સુપર્ણ એટલે ગરુડ. ઉરુ સુપર્ણ ભુજયો. સુપર્ણ જે છે એમના ભુજો એટલે કે પાંખ, ગરુડની પાંખ. ગરુડની બંને પાંખ ઉપર શું છે? ઉરુ સુપર્ણ ભુજયો અધિશોભમાન ઓજો નિધિ અતસિકા કુસુમાભાસૌ વ્યાલંબી. ભગવાને પોતાના ચરણ લંબાયેલા છે અને ક્યાં ધારણ કરેલા છે? એ ગરુડના પાંખો ઉપર. હમૈજા ગરુડના પાંખો ઉપર બંને પગ વિસ્તારીને ચરણ વિસ્તારેલા છે, બંને પાંખો ઉપર ધારણ કરેલા છે. પોતે આપ બિરાજો છો એકદમ ગરુડજી ઉપર, કટી સાથે. કટી પ્રદેશ ત્યાં શોભાયમાન છે. અને ચરણ જે છે એ ક્યાં શોભાયમાન છે, પ્રસ્થાપિત છે? ગરુડના પાંખો ઉપર. સમજ્યા? ઉરુ સુપર્ણ ભુજયો અને આપ કેવા લાગી રહ્યા છો? તો ત્યાં કહે છે આ ધારણાનો પ્રસંગ છે એટલે કહી રહ્યો છું. માનસ મૂર્તિ ધારણાનો પ્રસંગ છે એટલે. ભૂલી ગયો પાછો હું શું કહેતો હતો. હા, કેવા લાગી રહ્યા છે? અરે મને પેલું તો નથી, પેલું ભૂલવાની જે ડિઝીઝ હોય તે. પેલી કઈ ડિઝીઝ હોય છે ભૂલવાની ડિઝીઝ? અલ્ઝાઇમર. કઈ નથી. અલ્ઝાઇમર. પાર્કિન્સન. ના નહીં. અલ્ઝાઇમર. અલ્ઝાઇમર. હા. ઓ માય ગોડ. મારે આખો શ્લોક બોલતો તો ક્યાંથી હોઈ શકે? આટલું એટલે શું રહેશે ધોર? નિરસન થાય છે એ વાત. એટલે એવું અરે નથી, અલ્ઝાઇમર ના હોય, મને ભૂલી જાઉં છું. કશું નથી, કઈ તો આ નથી તો આવે થતું. જ નહીં ને. હા, તો હું શું કહેતો હતો કે વિશેષણ ના તો કેવા શોભાયમાન છે. હા, તો એ જ્યારે બિરાજે છે ત્યાં, હા, હા, તો ત્યાં ગરુડ ગોલ્ડન રંગના છે હા, હા, અને સ્વયં ભગવાન આપ ઘનશ્યામ છે. સમજ્યા? તો ઘનશ્યામ કલર અને ગોલ્ડન કલર ઉપર ઘનશ્યામ કલર, ઇટ ઇઝ સેમ એઝ અતસિકા કુસુમ. અતસિકા પુષ્પ પણ આવું જોઈએ, જો ગૂગલ સર્ચ કરો. અતસિકા કુસુમ એ છે. હા, અતસીનું ફૂલ આવું જોઈએ. હા, ઘનશ્યામ રંગનું હોય ને ગોલ્ડન કલરનું પેલું એ હોય બેકગ્રાઉન્ડ. સમજ્યા? હા. તો એઝ ઇફ ભગવાન અતસિકા કુસુમા ભાસ એવા લાગી રહ્યા છે એકદમ, બીકોઝ હી ઇઝ સિટિંગ ઇન ધ ગોલ્ડન ગરુડ. સમજ્યા કે નહીં? ગરુડ ગોલ્ડ. ચરણ એવી રીતે લાંબા જ કરી દીધા હશે પ્રભુ એની પાંખો પર. હા, એટલે ગરુડ જે છે એમનું વેહિકલ છે, બાઇક હા, છે. vehicle. હા, હા, બાઇક છે ને ગરુડ. હા, હા. અને ઉપર કોણ છે બાઇક ઉપર? ભગવાન.
ભગવાન. તો બાઇક હા. ઉપર બિરાજવા વાળાનો કલર કયો છે? ઘનશ્યામ, ઘનશ્યામ. ઘનશ્યામ. અને બાઇક કયા કલરની છે? ગોલ્ડન, આપણે ગોલ્ડન. પીતાંબર કલરની. હા. નહીં, એ ગરુડનો કલર છે એમ કહું છું. હા, પીતાંબર હા, નહીં. એ પીત કલર છે. પીત કલર, એ ગરુડનો કલર. હા. હમ. So it is giving, it is as if he is looking like Atasika Kusum. બરાબર, બરાબર. સમજ્યા? હા, તો જ્યારે પ્રભુ પધારતા આવી રીતે પધારતા હશે ને ગરુડ પર હા. એ હા. થઈને, આરૂઢ થઈને. હા, હા. હા. હમ. ગુરુ સુપર્ણ ભુજયો અધિશોભમાના ઓજો નિધિ હમ. અતસિકા કુસુમાવભાસૌ. એવું આભાસ થાય છે કે સાક્ષાત ભગવાન અતસિકા કુસુમ જેવા લાગી રહ્યા છે. યા. કેમ કે આવો કલર કોમ્બિનેશન થઈ રહ્યું છે ને એમ. હમ, હમ. ઉરુ સુપર્ણ ભુજયો અધિશોભમાના ઓજો નિધિ અતસિકા કુસુમાવભાસૌ વ્યાલંબી પીત વરવાસસી વર્તમાન કાંચી કલાપ પરિણામ. આ કટી તટ ઉપર જે શોભાયમાન જે આભૂષણ છે, શું? કાંચી. કાંચી એટલે બોલો મારા વાલા. પેલું શ્રીહસ્ત પર કંકણને ધરે એ કંદોરો કે એને અંગદ કહેવાય. એને અંગત તો કંદોરો હશે, તેજસ કંદોરો કટી તટ એટલે હા, કાંચી એટલે કંદોરો. કંદોરો. હા, કટી તટ ઉપર કયું આભૂષણ આવે? કંદોરો. કટી આ કંદોરો આવે ને જે તમે કહો છો ને. એ કટી 19મા શ્લોકમાં એ જ આવે છે, ત્રીજા અધ્યાયના કટી પેજ. પાછી કંચ. કટી પેજ. હા. બરાબર. હમ. તો ધવલભાઈ, તમે જયારે શ્રી વરદરાયજી સ્વામીનું જે આખું વર્ણન કરતું ને, એમાં ગરુડનું આખું વર્ણન બસ કર્યું. એ જ રાઈટ. આ માનસ ધારણાનો પ્રસંગ છે. બરાબર. ભગવાન મૂર્તિની માનસ મૂર્તિનું ધારણા છે. આવી રીતે અમે લોકો જપ સમયે માનસ મૂર્તિની ધારણા કરીએ. જ્યારે પણ જપ કરીએ અમે, તો આ રીતે પોતાના સ્વસેવ્ય સ્વરૂપની ધારણા કરવાનો આપણા માર્ગમાં પ્રકાર છે. જપ સમય ધ્યાન પ્રકાર હરિરાયજીનો ગ્રંથ, એની અંદર આ કહેલું છે. અને ભાગવત તો કહે જ છે માનસ ધારણા. હું સમજાવું છું ત્યાં માનસ ધારણા કઈ રીતે કરવા. ભક્તિ ત્રીજો સ્કંદ 28મો અધ્યાય ને? કરેક્ટ. ઉરુ સુપર્ણ ભુજયો અધિશોભમાના ઓજો નિધિ અતસિકા કુસુમાવભાસૌ વ્યાલંબી પીત વરવાસસી વર્તમાન કાંચી કલાપ પરિરંભિ નિતંબ બિંબમ. ભૂલી ગયો પછી. હા, નાભી હૃદમ ભુવન કોશ ગુહોદરસ્તમ યત્રાત્મયો નિધિષણાખિલ લોક પદ્મમ. બરાબર. યુઢમ હરિમ મણિવૃષસ્તનયોર મૃષ્ય. બરાબર. નાભી હૃદમ ભુવન કોશ ગુહોદરસ્તમ. હવે કટી તટ પછી બીજો એનાથી ઉપરનો અંગ નો ધ્યાન કયો કરવો? બોલો મારા વાલા. નાભી હૃદમ ભુવન કોશ ગુહો. હૃદ જેવું લાગે છે આ તો. હૃદા જોવો ને, હૃદા કેવું હોય? ઊંડું. પેલું નથી હોતું, પેલું હૃદા પડતું હોય છે નદીમાં, પેલી શું કહેવાય એને? ભ્રમર કે બ્રહ્મરી. ચક્રવાક. હા, એવું ઊંડું. કેટલું ઊંડું હોય છે હૃદા? ઊંડી કેટલી હોય છે? એવી હૃદા જેવી નાભી કમલ છે. નાભી કમલ છે. નાભી ભાગ ઊંડો હોય ને એટલે એવું કીધું. કરેક્ટ. નાભી હૃદમ ભુવન કોશ ગુહોદરસ્તમ. એ નાભીમાંથી તો ભુવન કોશ રૂપ કમલની ઉત્પત્તિ છે. સમગ્ર ભુવનની ઉત્પત્તિ નાભીમાંથી છે. સમજ્યા મારા વાલા? ઈલાબેન તો તો નાભી હૃદમ ભુવન કોશ ગુહોદરસ્તમ યત્રાત્મયો નિધિષણા અખિલ લોક પદ્મમ. સમગ્ર લોકનું જે આધિદૈવિક આવિર્ભાવ સ્થાન છે એ કમલ પદ્મ ક્યાંથી ઉત્પન્ન થાય? ભગવાનના નાભી કમલમાંથી. એવા નાભી કમલનું ધ્યાન કરો ભગવાન. યત્રાત્મયો નિધિષણા અખિલ લોક પદ્મમ વ્યુઢમ હરિમ મણિવૃષસ્તનયોર મૃષ્ય ધ્યાયેત
તત ભાવનયા ગોયા પછી દ્વયમ વિશદહાર મયુ મયુખ ગૌરમ. હા જો, હા, એ તો ભૂલી જાય તમને. થેન્ક યુ. જોઈને બોલું છો, મોડે નથી. હા હા હા, વિશત હાસ મયુખ ગૌરમ. હા, પછી શું છે નેક્સ્ટ બોલો, ભૂલી ગયો. વક્ષવ. વક્ષોધિવાસ ઋષભસ્ય. આ પેલું ને પેલા બાળક જે છે ને, પેલું ગોખીને જાય ને, પછી આ પેલા એની મમ્મી કે ઓ, અને પછી આવે એ એવી રીતે. મને એટલે નથી ફાવતું, એવી નથી ફાવતું. એ રીતે તમે કે પેલી બાળકને કહ્યું કે એ આની હવે આવે. વક્ષોધિવાસ ઋષભસ્ય મહાવિભૂતે પુંસામ નયન નિવૃત્તિ માદધાનમ કંઠમ ચ કૌસ્તુભ મણેરધિભૂષણાથમ વિયાન મનસ્ય ખિલ લોક નમસ્કૃતસ્ય. હાચું બોલ્યો કે હાચું બોલ્યો? સાચું સાચું એકદમ સાચું. હાચું જ મારા વાલા. એકદમ પરફેક્ટ પરફેક્ટ. પછી મમ્મીની જેમ કહેજો કે હવે આના પછી શબ્દ ચાલુ કરવા માટે કરાવજો કે હા હા. તો બાઉન્સ છે. બાહુંશ. અચ્છા, અમે આ પણ સમજાઈ આ દઉં ને કમ્પ્લીટ એટલે કરી દઉં ને. આ શું મેં હા, કહ્યું? આ સમજાઈ દો. વક્ષોધિવાસ ઋષભસ્ય મહાવિભૂત. હમ. વક્ષસ્થળ ઉપર હવે ધ્યાન આવો. હા. વક્ષસ્થળનું ધ્યાન કહે કે વક્ષોધિવાસ ઋષભસ્ય મહાવિભૂતે પુંસામ નયન નિવૃત્તિ માદધાનમ કંઠમ ચ કૌસ્તુભ મણેરધિભૂષણાર્થમ. વક્ષસ્થળ છે ભગવાનનું ઔદાર્ય છે. હમ. ભગવાન કેટલા ઉદાર છે હમ. વક્ષસ્થળથી ખબર પડે. બરાબર. જેટલું વિશાળ વક્ષસ્થળ એટલા ઔદાર્યતા. હા. ભગવાન ઉદાર છે. અને ભગવાનનો ઓષ્ટ જે છે ઓપોઝિટ ગુણવાળો છે. હા. ભગવાનના હોઠ જે છે ને હમ. એ કંજૂસ છે. અને ભગવાનનો હૃદય જે છે લઈ જાઓ, જેટલું જોઈતું લઈ જાઓ. બધાને સહેજ આપી દેશે ને. અને હોઠ જે છે એ કે નો, વેઇટ વેઇટ, વી આર નોટ ગિવિંગ ધીસ. કંજૂસ. પણ ભગવાનનું હૃદય વક્ષસ્થળ અતિ ઉદાર. એટલે વક્ષસ્થળ જે છે વ્યાપ્ત છે, વિશાળ વક્ષસ્થળ છે ભગવાન. પણ ઓષ્ઠ વિશાળ નથી. ઓષ્ઠ તો એટલો બધો મહેતાજી ઉપર રહે, મહેતાજી લોક કરીને રાખે. સમજ્યા કે નહીં તમે મારા વાલા? તો ભગવદ અધર જે છે, ભૂલી ગયો એનો શ્લોક પણ ભૂલી ગયો. એની પછી તો હે અધર લોભાત્મક છે. લોભાત્મક. હા જો, લોભાત્મક અધર છે. અને વક્ષસ્થળ જે છે ઔદાર્યતા છે. સમજ્યા કે નહીં? આ માનસ ધારણા છે. હું ભક્તિ માર્ગીય તો કહું છું, આ તો પાતંજલ નથી કહી રહ્યો. આ ભક્તિ માર્ગીય ભાવના ધારણા કરી રહ્યો છું, હું બતાવી રહ્યો છું. પાતંજલ નથી કહી રહ્યો હું અહીંયા હમણાં. ઓકે. જવાબ તમે પેલું જપ કરવાની વિધિ કીધી, એટલે જપ કરવાની વિધિ ખબર ના પડી. એ ક્યારે હોય છે, કેવી રીતના હોય? જે રોજ જપ કરીએ ને આપણે, હા, એમાં ચરણ જ્યારે ધ્યાન જપ સમયે જે ધ્યાનનો જે મૂર્તિનો ધ્યાન જે છે આવી રીતે કરવો એમ. ઓકે. હું શું કહેતો હતો? વક્ષસ્થળ. તો વક્ષસ્થળ ઉદાર. અને વક્ષસ્થળની ઉપર જે છે, હા, વક્ષસ્થળ જે છે ત્યાં લક્ષ્મી નિવાસ છે. સમજ્યા? બ્રહ્માનંદ રૂપા લક્ષ્મી જે છે ક્યાં બિરાજે? વક્ષસ્થળ પર. બરાબર. લક્ષ્મી નિવાસ છે ત્યાં. ઔદાર્યતા પણ છે. જે ભક્ત આવે ને ઔદાર્યતાનો, ત્યાં ભગવાન ઉદાર થઈને દાન કરે. પણ અધર નો 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 સર્વાભોગ્ય, નો બડી. સમજ્યા? સો ઔદાર્યતા લક્ષ્મી નિવાસ. બાહુંશ છે ને? હા, નહીં, કંઠમ ચ કૌસ્તુભ મણેરધિભૂષણાર્થમ. તો કંઠ પછી એના પછી કયો અંગ આવી રહ્યો છે ધ્યાન કરવા માટે? કંઠનો. તો કંઠમ ચ કૌસ્તુભ મણેરધિભૂષણાર્થમ. કંઠ જે છે એમાં કૌસ્તુભ મણિ બિરાજે છે. કૌસ્તુભ મણિ સ્વાત્મ જ્યોતિ છે.
સ્વાત્મજ જ્યોતિ કૌસ્તુભમણિ. હમ. સ્વાત્મજ જ્યોતિ એટલે ભગવાનનું સમગ્ર આત્મ જ્યોતિ જે છે એ કૌસ્તુભ મણિના ઘનીભૂત થઈને ભગવાન ત્યાં કંઠમાં ધારણ કરે. કંઠસ્થાન જે છે એ બંને સંધિનું સ્થાન છે. જ્ઞાન, વાણી અને સ્નેહ. સ્નેહ વક્ષસ્થલ, ઇમોશન્સ, હમ. આ બધું આનંદાત્મક વપુ છે. આપણા ચાલુ ખાતા જેવું મટીરિયલિસ્ટિક નથી. Yeah, yeah. એટલે બધા ઓર્ગેનિકલી લિંક્ડ છે, નોટ લાઈક મિકેનિકલી કે અહીંયા જ જ્ઞાન હોય ને અહીંયા જ ભગવાનને સ્નેહ હોય, એવું બધું નહીં. સમજ્યા? હોમોજેનિયસ. હોમોજીનિયસ સ્ટ્રક્ચર. જે હૃદય, રક્ષસ્થલ અને જે વાણી અને જ્ઞાન બંનેનો મિલમાં જે છે સ્થાન કંઠસ્થાન છે. હમ. કંઠસ્થાન જે છે સંધિ છે. હમ. ભગવાન પણ એ જે સંધિ સ્થાન જે છે હમ. ત્યાં જે ગાયકા, જે બધા ગાયકો જે છે, જ્ઞાની કવિઓ, એટલે કે કેવા ભક્તો? જ્ઞાની કીર્તન ભક્તિ કરનારા ભક્તો ક્યાં બિરાજે? કંઠમાં. કંઠસ્થાન ઉપર. બરાબર. સ્વાત્મજ જ્યોતિ ભગવાનની સમગ્ર આત્મજ્યોતિ ઘનીભૂત થઈને કંઠ કૌસ્તુભમણિના મીશે ધારણ કરે. કૌસ્તુભમણિના મીશે મુક્તાત્માઓને પણ ધારણ કરે. સમજ્યા કે નહીં? હમ. મુક્તાનામ રતિવર્ધના, મુક્તોપસૃપ્ય. હમ. કીર્તન ભક્તિ કરનારા ભક્તો પણ અહીંયા બિરાજે. સમજ્યા કે નહીં? હમ. કંઠમ ચ કૌસ્તુભમણેરધિભૂષણાર્થમ કુર્યાન મનસ્ય કિલ લોક નમસ્કૃતસ્ય બાહુશ્ચ. હમ. બાહુશ્ચ મંદર ગિરે પરિવર્તનેન નિર્ણિક્ત બાહુ વલયાનધિલોકપાલાન સંચિંતયે દૃશ્ય સસારમ સહ્યતે જ શંખમ ચ તત્કર સરોરુહ રાજહંસમ. બરાબર બોલ્યો? Yeah, yeah. હમ. બાહુશ્ચ મંદર ગિરે પરિવર્તનેન. બાહુ ભગવાનના ચતુર્બાહુ જે છે એનું ધ્યાન કરવું. એમાં બાહુશ્ચ મંદર ગિરે પરિવર્તનેન નિર્ણિક્ત બાહુ વલયાનધિલોકપાલાન. સંચિતયે. જે મંદરાચલ જે છે ને, જે હમ. શું છે જરા વાંચો તો. બાહુશ્ચ મંદર ગિરિ પરિવર્તને તને એના નિર્લિપ્ત નિરનિક્ત બાહુ વલયમ અધિલોકપાલન. અધિલોકપાલન પાલન. સંચિન હા, પાલન છે કે પાલન? પાલાન છે. પાલન સંચિંતયેત દાસ સતરામ. ના, દાસસ નહીં, દશ સસારમ સહ્યતે છે. દસ સતારામ આશય. હા, બરાબર. એ તો સુદર્શનની ભાવના છે. ત્યાં દ્રશ્ય સસાર અસહ્ય તેજ જે છે સુદર્શનનો છે. સુદર્શન ચક્ર ધારણ કરી દરેકે દરેક બાહુની ઉપર શોભાયમાન આયુધ છે. બરાબર. અને એ આયુધ ઉપર જે તત્ત આયુધનો તત્ત કાર્ય છે. એમાં સુદર્શન જે છે દ્રશ્ય સસાર છે. દશ સસાર 10,000. હા 10,000. હા આરાઓ છે, રાઈટ. અને અસહ્ય તેજ વાળો, જેની ઉપર ફરે સુદર્શન, જેની ઉપર સુદર્શન ફરે જ્ઞાન, કારણ કે સુદર્શન જ્ઞાન પ્રતીક છે. તેજસ રૂપ છે સુદર્શન, જ્ઞાન રૂપ છે. અસુર ઉપર જ્ઞાન પડે તો અસુરનો જ્ઞાન નાશ થઈ જાય, અસુરનો નાશ થઈ જાય. અને જેની મુક્તિ કરવા ભગવાન ઈચ્છે તે, બરાબર કે નહીં, જ્ઞાનથી નાશ કરે. તેથી જ્ઞાનથી મુક્તિ પ્રાપ્ત. અસહ્ય તેજ, આ બધી જે ભાવના છે. બાહુશ્ચ મંદર ગિરે પરિવર્તનેન નિર્ણિક્ત બાહુ અલયાન અધિલોક પાલાન સંચિંતયે દ્રશસારમ સહ્ય તેજ શંખમ ચ તત્કર સરોરુહ રાજહંસમ. આ જ છે ને? તો હવે પછી એમના જે શંખ ધારણ કરે છે ભગવાન. શંખ ચક્ર ગદા પદ્મ એવી રીતેનો સિક્વન્સ છે. એમાં શંખ ધારણ કરે છે તો ત્યાં શંખ પણ
કેવો છે? સફેદ એકદમ, અતિ ઉજ્જવલ શંખ છે. અને આપના શ્રીહસ્ત કયા કલરના છે? સરોરુહ રાજહંસ. નહીં નહીં, કલર કયો છે શ્રીહસ્તનો? વર્ણ શું છે ભગવાનના શ્રીહસ્તનો? ઘનશ્યામ. ઘનશ્યામ છે. ઘનશ્યામ. કરેક્ટ. તો ઘનશ્યામ કલરનો શ્રીહસ્ત ઉપર એકદમ શુદ્ધ સફેદ રંગનો શંખ બિરાજે તો કેવો લાગે છે? જેવી રીતે રાજહંસ. રાજહંસ. ક્યાં? પાણીમાં બિરાજતો રાજહંસ. સરોવર. સરોવર જે છે એ બ્લુ રંગનો હમ. અને રાજહંસ એકદમ શુદ્ધ એકદમ સફેદ. સફેદ. ત્યારે ભગવાન શંખ ધારણ કરે તો એવું લાગે કે આ તો રાજહંસ છે. સમજ્યા? હા હા હા. ઉપમા જો કેવી આપે છે, ધ્યાન ધારણા. શું કહ્યું તું મેં? શંખમ ચતત કર સરોરુહ રાજહંસમ. રાજહંસ જેવા લાગે એકદમ, કારણ કે શુદ્ધ તમે ટ્રાય કરજો, એકદમ બ્લુ, ડાર્ક બ્લુ ઉપર એકદમ ડાર્ક એટલે શુદ્ધ વ્હાઈટ કલર, તો સેમ એવું જ લાગશે રાજહંસ જેવું. કંઠમ છે શું હતું? અંદર ગિરે. હા, કૌમોદકી. કૌમોદિકીમ. હા, મમ્મી બોલ્યા. કૌમોદિકીમ ભગવતો દયિતામ સ્મરેત દિગ્ધા મરાઠી ભટશોણિત કર્દમેન માલામ મધુવ્રત સમૂહ ગિરોપધિષ્ટામ ચૈત્યસ્વ તત્વમલમ મણિમસ્ય કંઠે. બરાબર. શું હતું પહેલું? કૌમોદકી. કૌમોદિકીમ. હા, તો શંખ ચક્ર પછી કયું આવ્યું? ગદા. ગદા. ગદાનું નામ છે કૌમોદકી. કૌમોદિકીમ ભગવતો દયિતામ સ્મરેત દિગ્ધા મરાઠી ભટશોણિત કરદમેન. ભલ ભલા અને નહાડી નાખે. હે? દિગ્ધા મરાઠી ભટશોણિત કરદમે. ભલ ભલા ને હલાવીને બધાને બગાડી દે મારા વાલા. એવો તો હવા બિચારા બી જાય શત્રુ. એક ગદા પડે તો ભાગી જાય બધા. ગદાનો ખાલી એમ હવાની અંદર પણ હવાનું ચલાયમાન કરે તો પણ બધા બિચારા શત્રુઓ જે છે એને બીક લાગે કે ગદા પડશે તો ગયા અમે. કૌમોદિકીમ ભગવતો દયિતામ સ્મરેત દિગ્ધા મરાઠી ભટશોણિત કર્દમેન માલામ મધુવ્રત સમૂહ ગિરોપધિષ્ટામ ચૈત્યસ્વ તત્વમલમ મણિમસ્ય કંઠે. તો ત્યાં પછી કહે છે સાથે સાથે માલાનો પણ ભાવ છે, પદ્મનો પણ ત્યાં ભાવના કરી લેવી જોઈએ. પદ્મ મિસ નથી કર્યું. ઉપલક્ષણ વિધ્યા પદ્મની પણ ભાવના ભુવન કોશ ગુહોદરસ્થમ છે ને, ક્યાં ગયું? ભુવન કોશ ગુહોદરસ્થમ ઉરુમાં કર્યું ને, હે ને? પછી એ તો ઉરુનું આવી ગયું, રાઈટ? પણ પદ્મ જે છે એ બીજું પણ ભાવના કરવી આયુધના રૂપે. પેલી ભુવન કોશમાંથી ઉત્પન્ન થતું પદ્મ એક, હે ને? અને જે આયુધમાં ધરેલું પદ્મ બીજું. બરાબર. જ્યાં કે નહીં? તો પદ્મની પણ આવી રીતે ભાવના કરી લેવી જોઈએ એમ. નાભિરુદમ ભુવન કોશ ગોદર. હા હા. તો એ રીતે ભાવ ધારણા કરી લો. બરાબર. અને માલા મધુવ્રત સમૂહ ગિરોપધિષ્ઠા. માલા જે છે એટલે આ ચારે ચાર આયુધ જે છે, ચારે ચાર શ્રીહસ્ત ક્રિયાશક્તિનો આનંદાત્મક સ્વરૂપ છે. ક્રિયાશક્તિનો સ્વરૂપ છે. બાહુ જે છે બધા ક્રિયાશક્તિના મૂર્તિમંત આનંદ સ્વરૂપ છે. દરેકે દરેક ક્રિયાશક્તિ ઉપર બિરાજતું આયુધ છે, શોભાયમાન આયુધ છે. અને દરેકે દરેક આયુધ જે છે એ દરેકે દરેક તત્વનો આધિદૈવિક સ્વરૂપ છે. પૃથ્વી તત્વનો આધિદૈવિક સ્વરૂપ, જલદ તત્વનો આધિદૈવિક સ્વરૂપ, તૈજસ તત્વનો આધિદૈવિક સ્વરૂપ,
તૈજસ તત્વનું આધિદૈવિક સ્વરૂપ છે ચક્ર સુદર્શન ચક્ર. સુદર્શન સુદર્શન, બરાબર. હમ. પૃથ્વી તત્વનું આધિદૈવિક સ્વરૂપ છે શંખ. ના, નહીં. કયું? બોલો મારા વાલા. પૃથ્વી તત્વનું આધિદૈવિક ચક્ર. ગદા આવે નહીં ગદા આવશે, ગદા. હમ. ગદા આવશે. હવે રહ્યું શું? કમળ. કમળ. પદ્મ કમળ. પદ્મ. કમલ એ પૃથ્વી તત્વનું આધિદૈવિક સ્વરૂપ. હમ. તેજસ કમલ, તેજસ પૃથ્વી, પછી શું રહ્યું? જલ જલ જલ. તત્વ, જલ તો શંખ. શંખ આધિદૈવિક સ્વરૂપ, બરાબર. પછી વાયુ તત્વનું આધિદૈવિક, ગદા આવે. ગદા. એ તો ગદા જ આવે ને હવે. હા, એક જ બાકી રહી. ગદા વાયુ તત્વનું આધિદૈવિક સ્વરૂપ. હમ. અને આકાશ, મારા વાલા બોલો. મને ઈલાબેન જેવું નો આવડે, બરાબર, બોલતા રહેજો. માલા ના, સમગ્ર શ્રીઅંગ જે છે એ આકાશ તત્વ છે. ભગવાન આપણે જે- આગી શ્રુતિ કે આકાશ તસ્ય આકાશ શરીર. આકાશ, બરાબર. શ્રીઅંગ આકાશત્વ છે, વ્યાપકત્વ છે, એટલા માટે ઓકે વ્યાપક હતા. આકાશ વ્યાપક છે. હમ. એ રીતે ભગવાન બ્રહ્મ વ્યાપક છે, હમ. બરાબર. હમ. એ રીતે ભાવના કરવી એવું ગુસાઈજી કહે છે. હું નથી કહેતો, ગુસાઈજી કહે છે, ટિપ્પણી ચિહ્ન હશે આ બધા. ટિપ્પણીમાં છે. હા, તમ અદ્ભુતમ બાલકમ અંબુજેક્ષણમ ચતુર્ભુજમ. ટિપ્પણીની અંદર આ સેમ વર્ણન છે. હમ. હમ. આગળ, માલા મધુવ્રત સમૂહ ગિરોપધિષ્ટામ ચૈત્ય સ્વતત્વમલમ મણિમસ્ય કંઠે. એની ઉપર બિરાજતા શ્રીઅંગ ઉપર કીર્તિ રૂપી માળા છે. હમ. ભગવાનની કીર્તિ માલા ધારણ કરે. સમજ્યા? માલા ભગવાનની કીર્તિ ધારણ કરે. બરહાપીડમ જેમ. અને કીર્તિ માલા જે છે એ ઘણી બધી પ્રકારની આવે છે. વૈજયંતીમ ચ માલામ પણ હોય છે, હમ. વનમાલા પણ હોય છે, હમ. પુષ્પમાલા પણ હોય છે. હમ. પણ બેઝિક માલાનું ઇન્ટેન્શન ભગવત કીર્તિનું આધિદૈવિક સ્વરૂપ ભગવાન ધારણ માલા, હમ. બરાબર. હમ. માલા મધુવ્રત સમૂહ ગિરોપધિષ્ઠામ. એ માલાના ફૂલો જે છે, હમ. ફૂલોની આજુબાજુ ભ્રમર જે ગુંજારવ કરે છે, એ ભ્રમરોને પગવાળો કહે છે, એવું કંઈક છે અંદર. જો ટીકાની અંદર મને યાદ નથી સુબોધનીમાં. છ પગવાળો. ષટ, હા, પગવાળો ભ્રમર છે તે ષડવિધ શાસ્ત્ર દર્શન શાસ્ત્ર છે. હમ. એ ષડવિધ દર્શન શાસ્ત્ર ભગવાનની કીર્તિનું યશગાન કરે છે, હમ. એવી ભાવના છે. યા. આ ધારણા જુઓ તમે, કેટલી ઉત્કૃષ્ટ. હા. બહુ જ. તમે આ રોજ કરો છો ધવલભાઈ? અરે બાબા, યાદ નહીં રહેતું તો રોજ કરું કઈ રીતે બાબા? પણ તો એ ઘણું કરતા હશે. યાદ જ નહીં રહેતું, ભૂલી જાઉં હમ. જે યાદ રહે થોડુંક તો રહે છે ને. તો હું ક્યાં તો પાછો ભૂલી ગયો. આ અહીંયા આપણે માલામ માલા. હા હા, ષટ, હા. તો જે પુષ્પ જે છે હમ. એ કીર્તિનો સુગંધ, ભગવત સ્તુતિ, એ સ્તુતિ કરવા માટે મંડાયેલા જે ભ્રમરો, અને એ ભ્રમર જે શું પેલા એરા ગેરા ચાલુ ખાતાના ભ્રમર નહીં, ષડવિધ શાસ્ત્ર, ષડ દર્શન, એ બધા ભ્રમરો છે, ભગવાનની માલાની આજુબાજુ ઘૂમનારા. સમજ્યા? એ દર્શન શાસ્ત્ર જે છે ભગવત કીર્તિ ગાન કરે છે ઓલવેઝ, નિત્ય. બરાબર. એ રીતે માલા ધારણ કરે છે ભગવાન.
ભગવાન માલા વિહીન હોય તો કીર્તિમાં મજા ના આવે. એટલે એટલે જ હું પેલા મારે નિત્ય સેવાની વિધિમાં પણ મેં એમને એમ્ફેસાઇઝ કર્યું હતું કે જ્યારે પણ ભગવાનને શૃંગાર વખતે ઠાકોરજીને માલા ધરો પુષ્પની, કીર્તિમયી માલા, એટલે ચેમડાયેલા ફૂલ નહીં, ચેમડાયેલા નહીં, શું એકદમ ફ્રેશ. એકદમ કીર્તિ આમ આવતી હોય, એકદમ સુગંધિત થતું હોય, કીર્તિ આમ દર્શન કરો, ભગવાન પણ ધારણ કરે તો ભગવાનને સ્મેલ આવી, ઓહ વાહ, મારી કીર્તિ કેટલી સરસ છે. ભગવાનને આનંદ થવો જોઈએ પોતાની કીર્તિ સાંભળીને. સમજ્યા કે નહીં? અહીંયા કે ફૂલને ક્યાં સ્મેલ હોય છે ધવલભાઈ? હા, અહીંયા તો હોય જ. મારે અહીંયા અમારા કેલિફોર્નિયામાં તો હોય છે હો, હોય છે? મારા વાલા. આહા. હા, પણ એની તો ફ્રેશ ફૂલની માળા ધોઈ, ચેમડાયેલા નહીં, બરાબર, તો કીર્તિ મજા આવે. તો પેલા ભ્રમરો ભ્રમિત થાય આજુબાજુ, બરાબર, ભ્રમર નો ગુંજારો થાય. તો ઉત્સવની અંદર પણ પુષ્પમાલા કરવી, રોજ ન થતી હોય તો ઉત્સવમાં પણ પુષ્પમાલા તો કરવી, હાથે કરવી, હાથે કરીને. સમજ્યા કે નહીં? અને ધરાવો ત્યારે એમ કહો એમને કે માલા મધુવ્રત સમૂહ ગિરોપધૃષ્ટામ ચૈત્ય સ્વતત્વ મમલમ મણિમસ્ય કંઠે. એ રીતે રાજભોગની અંદર 2 માલા ધરે છે ને શૃંગાર વખતે 1 માલા ધરે. કીર્તિ છે, બરાબર, બંનેની કીર્તિ છે. રાજભોગ વખતે સ્વામીની બંનેની કીર્તિ રૂપા છે બંને માલાઓ. પછી નેક્સ્ટ ભૂલી ગયો મમ્મી. ભૃત્યાનુકંપિત, હા, ભૃત્યાનુકંપિત ધ્યેય ગ્રહીત મૂર્તે સંચિંતયેત ભગવતો વદનારવિંદમ યદ્વિસ્ફુરન મકર કુંડલ મંડિતેન વિદ્યોદિતામલ કપોલ મુદારનાસમ યત શ્રીનિકેત મલિભિ પરિષેવ્યમાણ ભૂત્યા સ્વયા કુટિલ કુંતલ વૃંદ જુષ્ટમ મીનદ્વયમ અધિબિત અધિક્ષપ્યદબ્જ નેત્રમ ધ્યાયેત મનોમયમ અતંદ્રિત ઉલ્લસદ્ભ્રુ. સમજ્યા? બરાબર બોલ્યો? બંને શ્લોક સાથે બોલી ગયા. સરસ. 29 બંને. હા, હવે મુખારવિંદ. બસ અહીંયા રાખીએ. મુખારવિંદ કહી દો હવે. ના બસ, ધીસ ઇઝ ઇનફ. કહી દો ને ધવલભાઈ. ના, એ તો વર્ણનો વિષય નથી. એ તો તમે જાતે ભણો. હવે અહીંયા સુધી રાખીએ બસ. અમે જાતે ભણીશું, ના આવડે તો કાલ બરાબર કહેશો. હા, અહીંયા રાખીએ, બરાબર. તો કહેવાનો આશય હતો આખા સૂત્રનો કે જેવી રીતે ભગવદ શ્રી અંગના ધારણા કરવાથી પાતંજલ યોગની અંદર કોન્સન્ટ્રેશન મનસ સમાધિ થઈ જાય, તો મનસ સમાધિ કરવા માટે ધારણા કરીને સાધન શું વાપર્યું? ધારણા. અને અંગી શું છે? સમાધિ, મનસ સમાધિ. મનસ સમાધિ. એવી રીતે કર્મકાંડ સાધન છે અને મોક્ષ અંગી છે. તો કર્મકાંડ હજુ પણ યુઝફુલ છે, વ્યર્થ નથી. ઇટ ઇઝ નોટ યુઝલેસ. ઇટ ઇઝ ધ મીન્સ ટુ અચીવ ધ એન્ડ. સમજ્યા? જેવી રીતે મનસ સમાધિ ડેસ્ટિનેશન છે, પણ એને પામવા માટે સાધન તો કરવું પડે ને ભાઈ, ધારણા. એવી રીતે મોક્ષ સુધી પહોંચવા માટે કર્મ કરવું પડશે. એ રીતે કર્મની યુઝફુલનેસ છે, વ્યર્થ નથી. સમજ્યા? ધવલભાઈ, અમે વ્યર્થ તો કઈ ને આપણે પેલા એવું જોયું કે જેને ત્યાગ વૃત્તિ નથી અથવા તો અનુરાગ છે તો એને તો કર્મ કરવું, તો એ તો ક્યાં વ્યર્થાપતિ ક્યાં આવી એમાં? હા, પણ અહીંયા એ લાસ્ટ સૂત્ર જુઓ તમે. આપણે એમ કહ્યું હતું કે જે લોકો વૈરાગી છે એ લોકો સ્કીપ કરી શકે કર્મને. કહ્યું હતું ને?
હા તો હવે એના કારણે આ શંકા એમ કરે તો સ્કીપ જ કરાવશો તો બધું જ સ્કીપ થઈ જશે, કર્મ જ ના સ્કીપ પેલા કમ્પ્લીટ તો વ્યર્થ ના જ થયો ને પેલું જે કમ્પ્લીટ વ્યર્થ ના થયો, વાત સાચી છે, પણ શંકા કરનાર એવું કહી રહ્યો છે અહીંયા. તમે અહીંયા શોર્ટકટ કરો છો કે ભાઈ જરૂર નથી. હા, તો અમે કહીએ છીએ ભાઈ એ શોર્ટકટ વેસ્ટેજ નથી કર્મકાંડ. હજુ પણ યોગ શાસ્ત્રની જેમ મનસ સમાધિને અચીવ કરવા માટે તમે ધ્યાન ધારણા પ્રત્યાહાર કરો છો તો ધ્યાન ધારણાનું વૈયર્થાપત્તિ આવી જાય છે, અંગની વૈયર્થાપત્તિ આવી જાય છે. ના ત્યાં નથી આવતી તો અહીંયા શું કરવા આવશે? પણ ધારો કે માણસ સમાધિમાં પહોંચી જાય પછી ધારણાની જરૂર નહીં પડે ને ધારણાની જરૂર નહીં નથી પડતી. સમાધિ થઈ ગઈ, ધારણા શું કરવાની? ધારણા એટલે વોલેન્ટરી. આ બધું જે ધ્યાન કર્યું, ધારણા કરી, વોલેન્ટરી કરીને, હાથે કરીને. હા બરાબર. સમાધિમાં હાથે કરીને ના થાય, બધું ઓટોમેટિક થાય. ના ભાઈ સમાધિમાંથી પાછા નોર્મલ સ્ટેટમાં આવશે. સંપ્રજ્ઞાન અને અસંપ્રજ્ઞાત સમાધિ. સંપ્રજ્ઞાત સમાધિ ને અસંપ્રજ્ઞાત સમાધિ. સમાધિ એ બે ટાઈપની છે. જેમાં સંપ્રજ્ઞાન હોય કે હું સમાધિમાં છું એવું જ્ઞાન હોય, અને એક એવી સમાધિ કે જેમાં એવું જ્ઞાન ના હોય કે હું સમાધિમાં છું. It is so much concentration that you don't know you are concentrated on it. આસ્કરણ રાજાની જેમ. એટલે પાછા સમાધિમાંથી પાછા આવે. એ પાછા આવે, હું એ જ સમજાવું છું મિતેશભાઈ. પાછા આવવું અમુક લોકો જે છે they don't even know they are in સમાધિ. પાછા આવવાનું સુખદેવજી કેવા છે ને, સુખદેવજી જતા રહ્યા તો બી એમને ક્યાં ખલેને મહાયોગી કીધા છે. પાછા આવવાની ચિંતા જ નહીં. why to worry about it? સ્ટેટ કન્ટિન્યુઅસલી રહે એમ પૂછું છે. હા, અસંપ્રજ્ઞાત સમાધિ હોય ત્યાં કન્ટિન્યુઅસ, they don't even know that they are in સમાધિ. સમજ્યા? ઓટોમેટિક થઈ જ જાય એમ. બાહ્ય વિશ્વની એ જ હોય નહીં. સંપ્રજ્ઞાતમાં પ્રોબ્લેમ છે થોડો, કે હજુ ખબર હોય કે હા હું સમાધિમાં છું. થોડી લોઅર કોટીની. અસંપ્રજ્ઞાત તો એકદમ હાઈએસ્ટ સમાધિ. જબરજસ્ત વૈરાગ્ય, સીધે પહેલે તરત જ પહોંચી જાય એવું નહીં. વૈરાગ્ય સાથે ખરું ને પહોંચે કે થ્રુ સ્ટેપ બાય સ્ટેપ ઇટ ડઝન્ટ મેટર. હું જે ડેસ્ટિનેશન, જે ફાઇનલ સ્ટેજ છે એની ડિસ્ક્રિપ્શન આપી રહ્યો છું. બરાબર. પણ એના કારણે પેલા જે સ્ટેપ થ્રુ ગયા છો તમે, એ સ્ટેપ નથી વૈયર્થાપત્તિ થઈ જાય. ના, એવી રીતે જ્યાં ત્યાં નથી થતું વૈયર્થાપત્તિ, એવી રીતે કર્મકાંડ વૈયર્થાપત્તિ નથી ઉત્પન્ન કરતું, એવું જ કહે છે ખાલી. એટલે અંગ તરીકે ચાલી શકે એવી રીતે. હા, અંગની તો જરૂર પડશે ને તમને. બરાબર. સોપાનની તો જરૂર પડશે ને, સ્ટેરકેસની ચડવા માટે. અવતરણિકા કહેતા, ઉત્થાનિકા. સ્ટેરકેસની જરૂર પડે ને. રાઈટ. હા, ઉત્થાનિકા ને અવતર, લિફ્ટ ઉપર ચડવાની, નીચે આવવાની. બરાબર. રાઈટ. ભલે અહીં રાખો. આગળ હજુ છે, હજુ ઘણું બધું છે, હું કાલે આપણે લઈશું. અહીં રાખીએ આપણે, બરાબર. અત્યારે ઘણું બધું લઈ લીધું. અને આજે ધ્યાનનો પ્રકાર છે, તમે પછી આગળ વાંચજો તમારે, બરાબર. આપણે સૂત્રમાં આગળ જશું કાલે, બરાબર. અહીં રાખીએ આપણે. દ્રઢૈન ચરણ કેરો ભરોસો, દ્રઢૈન ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન, સબ જગમાં જય અંધેરો ભરોસો, દ્રઢૈન ચરણ કેરો, साधन और नहीं या कली में, जासु होय निवेरो, सूर कहा कहे द्विविधा धरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरण न केरो. श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्याम ने महाराणी द्वारिकाधीश की जय. सर्व जय श्री कृष्ण.